જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે તો સોનાનો હુરજ ઉગ્યો છે, કારણ કે ગોવાથી જે બેન આપણને વારંવાર વાતો કરતા હતા, આજ હરુભરું હામાં આવી ગયા છે. તો જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં. હા, કેવું લાગ્યું ગામડું? બહુ સરસ લાગ્યું. હે ને? બાકી છે. હા, અહીં તડકો કેવોક લાગે? બહુ છે. हमको नहीं आता कैसे सब अच्छे હા, હૈદરાબાદ. હા, તારી હાટું બનાવ્યું છે. જા આપે જા. इंडिया में इंडिया कुछ लोन लगी शुक्र स्लो ना बेट देन तुमको अच्छा लगा है, आप आए हैं ना, तो आपको रुकना पड़ेगा ना. हिंदी ओછી સમજે नहीं, થોડી થોડી केरली નહીં મને એ લોકોની ભાષા હું ખાલી કુવેટની લેંગ્વેજ એની સાથે વાત કરું ओके કુવેટી तेलुगु तेलुगु तेलुगु. भाषा नहीं आता यदि ये सब सीखना है ना, तो राज्य में पढ़ना जाना पड़ता है, तारा दीदी की तरफ. मेरी बड़ी बहन की बेटी है ना, सब अलग अलग राज्य पे हर साल पढ़ने के लिए निकल जाए, अच्छा क्योंकि जिस राज्य पे जाती है ना, उसी राज्य का भाषा उसको सीखने मिलता है. पंजाब, महाराष्ट्र, मध्य प्रदेश. હા બધી ભાષા શીખી હોય તો માણસ કેમ ક્યાં પહોંચી જાય हाँ, એટલે મતલબ કવર કરીએ કે ને બધાની સાથે. બધું સારું થઈ જાય ગાયોની સેવા હા, બસ એની કૃપાથી બધું હાલે છે. ગાયોની સેવા એ ને મોટી એ આમ પણ જે છોકરાઓ જોતા હોય ને મમ્મી પપ્પાને મહેનત કરતા, ત્યારે એમને પણ એમ થાય કે આપણે થોડું ભણવું જોઈએ. હા હા જેનીશા, હું એને સવારે જ કહેતી હતી, બોલ તારે વાહિંદા કરવા છે, રસોઈ બનાવી છે, મને કે હું તને થોડુંક બનાવીને ઉઠાડી મૂકું એમ. તો કે નહીં, મારે ભણવા જાવ. તમે એમ કહો છો મારી બેબીને મેં કોઈ દિવસ એ પાણીનો ગ્લાસ નથી આપ્યો અમને હા એટલે મારા ઘરમાં કામ મળ્યો જ હતી ત્યાં કુવેટમાં હા તો પછી બેબીને કેવી રીતે હું કામ કરું ખાલી ભણાવવાનું હા. અને ટ્યુશન ને ભણાવવાનું ટ્યુશન બસ બીજું કંઈ નહીં અને બહારની દુનિયાની મને તો ફરક પડે ખબર હતી નહીં હા કારણ કે સ્કૂલથી ઘરે ઘરેથી સ્કૂલ અને ટ્યુશન હા. બારે કોઈ ફ્રેન્ડ સર્કલ નહીં કોઈના ઘરે મારે મોકલવી નહીં અમુક બાળકના વર્ષો એવા હોય છે કે તે પોતે ભલે ખાલી 10 વર્ષ સુધી બીજું કઈ ન હોય, ખાલી ભણી લે, પછી આ ઓલ દુનિયા જોઈ શકે, કારણ કે પોતાની હજી ચાલતો નથી અરે દોડે એ તો મૂકી દેવાય. દોડ નહીં મને બહુ આમ પાતળી ભૂખ લાગે ને? અમારા ગોવામાં આમ બચલાઓને પીવડાવે ને થોડુંક લાસ્ટમાં પીવડાવે સારું 8 લીટર દૂધ, એમાં 2 લીટર પાઈ દેવાનું. અત્યારે નાનું છે એટલે પછી અડધું દૂધ આપી મોટું દેવાનું. થાય ને ત્યારે એને 2 આસણું. આવી રીતે કે આવા બચ્ચા નાના હોય પેલા એનો અધિકાર છે, હા દૂધ પીવાનો પેલા એનો અધિકાર છે, એટલે એને જેટલું દૂધ પીવું હોય એટલું પાવાનું, પછી જે વધે એ આપણને દૂધ મળવું જોઈએ. અને એક બીજી વાત કે ગાયને જેટલું એનું બચ્ચું દૂધ પીએ ને એટલું ડબલ ગાયને દૂધ આવે. દૂધ આવે તમે એને આને પાવનાઈને દોવો ને ગાયને મિલ્કિંગ કરીને, તો એટલું દૂધ ના આપે. અને ગાયને મિનિમમ આપણે 6 થી 7 લીટર દૂધ હોય, સારી ગાય હોય એટલે, અને 5 લીટર તો હોય જ તે. તો આને આપણે 2 લીટર દૂધ પાતા હોય ને તો આનો ગ્રોથ સારો થાય અને બચ્ચા સારા તૈયાર જલ્દી થાય. મોટું થાય. તો આપણે રાતનો સમય થઈ ગયો છે ને 8:30 વાગી ગયા છે ને આપણી ગાયોનું કામ થાય ને બધી તો મસ્ત, કોઈ શાંતિથી ઓગાળે છે, કોઈ બેઠી છે. ને આજે આપણે કરવાનું છે ઘી ગરમ. તો ઘી આપણું એક તોલામાં નહીં સામે, એટલે આ બધું આ ટોપ તો પછી ગરમ કરશું, પહેલા થોડુંક ગરમ કરી લઈએ. કા અત્યારે છે ને આપણે આમ તો મોટું તવલું હતું ને એમાં આપણે પેંડા બનાવ્યા હતા, હા એટલે એ પેંડા બનાવ્યા એટલે પછી કઈ તવલાનો ઉપયોગ થયો નથી. હા એટલે અત્યારે આપણે જો આ 2 તપેલામાં માખણ ગરમ કરવાનું છે. હા, કામ ઉપર કામ વધતું જાય છે. એટલે પેંડા બનાવ્યા ને એના લીધે થોડીક પેંડાની ઓલી ઝાંખી તરી વળી જાય. આપણને એમ થાય કે વળી ઘીમાં લઈને કલર બલર આમ તેમ છો, એના કરતાં સ્ટીલના તપેલામાં ગરમ કરી દઈ. તો અહીંયા આપણે ઘી ગરમ થાય છે એક, અને એક જો અહીંયા માખણ મૂક્યું છે
તો આને પણ આપણે આગળ ગરમ કરવા મૂકી દેવું ને ઘીમાં લગભગ પેંડા જેટલી તો વાર નથી લાગતી. શું કેવું તમારું? એથી અડધી વાર. એથી અડધી વાર લાગે. બાકી જો ગાયના દૂધ ઘી બધાને બધું બહુ ભાવે છે, પણ એક ઘી ગરમ કરવું અને એક પેંડા બનાવવા એ બેમાં જે સમય આપવો ને એ પાછું એનું એક દોરાવાય ફેર ન પડવા દેવો ને એ બધું ધ્યાન રાખવું બહુ મહત્વનું છે. શું કેવું તમારું? અને હલેવા કરવું પડે. આપણે ઘડી કે તો વાર લગાડી છે તો એઠે બેસી જાય, તળિયે લાલ થઈ જાય. લાલ થઈ જાય. કારણ કે જરાકે કાસું ન રખાય તો થોડોક આપણને કાસાનો વાસ આવે અને જરીકે પાકવાય ન દેવાય તો આ ઉનાળાના ગરમીને લીધે તરત લાલ થઈ જાય ઘી. કાચું થઈ જાય. હા અત્યારે જો આ થાવા એવું થોડીક જ વાર છે. શું કેવું? બસ હમણાં થઈ જાય. હા અને હવે એક આ બકી રહે, આનું બહુ ધ્યાન રાખવું પડશે કારણ કે પોણું તપેલું ભર્યું છે એટલે તમારે સતત ધ્યાન રાખવું પડશે. રેડી? હવે હું પાછું થોડુંક ઘરમાંય ધ્યાન દેવું પડશે, છોકરાઓ છે એટલે રસોઈ બનાવવા જાઉં છું અને આ એકલા ગરમ કરશે. ઘી ગરમ થઈ ગયું છે આપણે એટલે 10:30 જેવો થઈ ગયા અને હજી એક ઘી તો પાછું બીજું અંદર ગરમ થાય છે કારણ કે ફૂલ એક જ છે ને આપણે ઘી લાટશું એટલે 2 ઓલામાં ગરમ કરવું પડ્યું હતું.